ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्मा निराकुर्याम् मा ब्रह्मा निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सद्गत व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरु देवनी। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી પવિત્રતમ ચાતુર્માસના સમયમાં
તદ અંતર્ગત શ્રાવણ માસના દિવ્ય સમયમાં સામવેદની છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયમાં તૃતીય ખંડથી લઈને 10મ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યાનો આપણે વિચાર કરી રહ્યા છીએ. સજ્જનો, આ પ્રકરણનો ઉદ્દેશ બ્રહ્માજીથી લઈને સ્તંભ પર્યંતના જે દેહધારી જીવો છે એની ગતિનું વર્ણન કરે છે. એટલે કે કર્મ અને ઉપાસનાના ફળ સ્વરૂપે સકામ કર્મ અને સકામ ઉપાસનાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતી જીવાત્માને જે ગતિઓ છે એ ગતિનું વર્ણન કરે છે. આ સંસારમાં 4 પ્રકારના મનુષ્ય જોવા મળે છે સજ્જનો. જો વર્ગીકરણ કરીએ તો 4 પ્રકાર થાય. કયા કયા 4 પ્રકાર? તો સૌ પ્રથમ યાદ રાખો, એક તો સ્વાભાવિક કર્મ કરવા વાળા. સ્વાભાવિક એટલે સ્વભાવ અનુસાર, સ્વભાવ અનુસાર જીવવા વાળા. કે જેને ખાવા પીવા રહેવા ફરવામાં જ જેની રુચિ છે એવા. જીવનમાં વૈદિક આચાર વિચારને કોઈ સ્થાન નથી. જીવનનો ઉદ્દેશ જેનો કેવલ ખાવું પીવું હરવું ફરવું એ જ છે. શાસ્ત્ર સિદ્ધાંતનું નિયંત્રણ જેને નથી ગમતું એવા જીવો. પછી બીજા, શાસ્ત્રમાં બતાવેલા કર્મનો અનુષ્ઠાન કરે છે એટલે બીજા પ્રકારના જે છે કર્મ પરાયણ, સત્કર્મ પરાયણ. કેવા? સત્કર્મ પરાયણ. અને ત્રીજા ઉપાસના પરાયણ. અને ચોથા બ્રહ્મ જ્ઞાની, મોક્ષ પરાયણ એમ કહ્યું છે. કેવા? તત્વજ્ઞાન પરાયણ, મોક્ષ પરાયણ, અથવા તો જ્ઞાન પરાયણ. તો આ 4 પ્રકારના મનુષ્યોમાં પ્રથમ જે સ્વાભાવિક કર્મ કરવા વાળા છે તો મૃત્યુ તો એનું થવાનું છે કે નહીં થાય? મૃત્યુ તો બધાનું થાય છે. એવા જીવો મર્યા પછી ક્યાં જતા હશે? એનું શું થતું હશે? એની વાત આ પ્રકરણ કરે છે પંચાગ્નિ વિદ્યામાં. એની ગતિનું વર્ણન છે. સ્વાભાવિક કર્મ પરાયણ જે છે,
મર્યા પછી એની ગતિનું વર્ણન આ પંચાગ્નિ વિદ્યા પ્રકરણમાં જોવા મળે છે. પછી બીજા ગ્રહસ્થાશ્રમની અંદર જે અગ્નિહોત્રાદિ કર્મો પરાયણ જે છે, કે જે વેદની આજ્ઞા પ્રમાણે યાગાદિ કર્મો કરે છે, એટલે કે યજ્ઞ, દાન, વ્રત, જપ, તપ, તીર્થ, ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ, આવા જે કર્મ પરાયણ છે, એની મૃત્યુ થયા પછી એની શું ગતિ થાય છે એનું વર્ણન આ પ્રકરણમાં જોવા મળે છે. ત્યારબાદ જે ઉપાસના પરાયણ છે, એ ઉપાસના પરાયણ છે એવા જેવો જ્યારે મૃત્યુ પામે તો મૃત્યુ થયા પછી એની શું ગતિ થાય છે એનું વર્ણન પણ આ પ્રકરણમાં જોવા મળે છે. તો સ્વાભાવિક કર્મ કરવા વાળા, વૈદિક કર્મ કરવા વાળા અને વૈદિક ઉપાસના કરવા વાળા, આ ત્રણેયની ગતિનું વર્ણન આ પ્રકરણમાં જોવા મળે છે. એટલે ભગવાન ભાષ્યકારે કહ્યું કે બ્રહ્માદિ સ્તંભ પર્યંતઃ સંસાર ગતયો વક્તવ્યા. બ્રહ્માજીથી લઈને સ્તંભ પર્યંતની જે કર્મના, ઉપાસનાના અને સ્વાભાવિક કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતી જે ગતિઓ છે, ફળ, સંસારની ગતિ એટલે ફળ, એ બતાવવો જોઈએ. શા માટે શ્રુતિ અહીંયા ફળ બતાવે છે? તો જીવને વૈરાગ્ય થાય એટલા માટે, સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય એટલા માટે. અને વૈરાગ્ય થયા પછી એ મુમુક્ષુ બને અને તત્વજ્ઞાન પરાયણ બને એટલા માટે શ્રુતિના માધ્યમથી ભગવાન ભાષ્યકાર એ ચાહે છે કે મનુષ્ય માત્ર આત્મ તત્વ જ્ઞાન પરાયણ બને. પ્રત્યેક મનુષ્યનો એક ઉદ્દેશ હોય કે મારે આત્મ તત્વ જ્ઞાન જ પ્રાપ્ત કરવું છે. કારણ કે આત્મ તત્વ જ્ઞાન જે છે એ જ નિર્વિશેષ મોક્ષનું કારણ છે. સંસારના બંધનોથી એ જ એકમાત્ર છોડાવવા વાળું છે. બાકી સકામ કર્મ અને સકામ ઉપાસનાનું ફળ જે છે એ તો સંસાર છે, એ બતાવવા માટે આ પ્રકરણ છે. સકામ કર્મ અને સકામ ઉપાસનાનું ફળ સંસાર છે એ બોધ થાય અને સંસારનું સ્વરૂપ સામે આવે તો જીવને સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય અને જીવ જે કર્મ અને ઉપાસના કરે નિષ્કામ ભાવથી કરતો થાય અને નિષ્કામ ભાવથી કર્મ કરતા કરતા વિવેકાદી સાધન સંપન્ન થઈને સંન્યાસ ગ્રહણ કરીને આત્મ તત્વ જ્ઞાનનો ભાગીદાર આ મનુષ્ય જીવનમાં જ થઈ જાય અને જીવતા મુક્ત થઈ જાય.
એ ઉદ્દેશ શાસ્ત્રના માધ્યમથી ભગવાન શંકરાચાર્યજીનો છે. એટલે સ્વાભાવિક કર્મ કરવા વાળાની ગતિ નું વર્ણન તો આગળ કરશે, પણ અહીંયા સૌ પ્રથમ આ પંચાગ્નિ વિદ્યા પ્રકરણમાં જે ગ્રહસ્થ આશ્રમની અંદર સકામ ભાવથી જે વૈદિક કર્મ પરાયણ છે એની ગતિનું વર્ણન કરે છે. કોની? ગ્રહસ્થાશ્રમમાં જે સકામ ભાવથી વૈદિક કર્મોનું અનુષ્ઠાન કરે છે એવો ગ્રહસ્થી જે છે મૃત્યુ થયા પછી એ ક્યાં જાય છે, એની ગતિ શું થાય છે એનું વર્ણન શ્રુતિ કરે છે. અને એની જે ગતિ છે એ ગતિના 5 વિભાગ કરીને એમાં 5 અગ્નિ બુદ્ધિ, 5 પ્રકારની અગ્નિ બુદ્ધિ કરી અને ઉપાસનાનું પણ વિધાન કરે છે શ્રુતિ. તો એ આપણે જોઈ ચૂક્યા. આ વાત આખ્યાયિકાના માધ્યમથી કહેવામાં આવી રહી છે. પ્રવાહણ જૈવલી આચાર્ય ગૌતમને 5 પ્રકારના પ્રશ્નોનો ઉત્તર દેવા માટે તૈયાર છે. ત્યારે સૌ પ્રથમ પ્રવાહણ જૈવલી 5મા પ્રશ્નનો ઉત્તર સર્વપ્રથમ આપે છે. કારણ કે 5મા પ્રશ્નના ઉત્તરમાં અન્ય પ્રથમ 4 પ્રશ્નનો ઉત્તર સમાયેલો છે, એટલા માટે. તો 5મા પ્રશ્નનો ઉત્તર આપે છે. 5મો પ્રશ્ન શું છે કે 5મી આહુતિમાં જે આપ છે, આપ એટલે જળ, સૂક્ષ્મ જળ, એ પુરુષ સંજ્ઞક થઈ જાય છે. પુરુષ વચઃ, પુરુષ એવી સંજ્ઞાનો ભાગીદાર થઈ જાય છે. એ શું તું જાણે છો? તો એ જે પ્રશ્નનો ઉત્તર સૌ પ્રથમ આપે છે. તો આ પ્રશ્નના માધ્યમથી જીવની એટલે કે ગ્રહસ્થ આશ્રમની અંદર જે અગ્નિહોત્રાદિ કર્મ કરે છે એ અગ્નિહોત્રાદિ કર્મના ફળ સ્વરૂપે જીવનો અહીંયાથી શરીર છૂટ્યા પછી એ દ્યુલોક નો ભાગીદાર થાય છે. સર્વપ્રથમ ક્યાં જાય છે? એ દ્યુલોક. દ્યો એટલે સ્વર્ગલોક. એ સ્વર્ગલોકમાં જાય છે. અને સ્વર્ગલોકમાં સજ્જનો એ ગ્રહસ્થ આશ્રમમાં કરેલા અગ્નિહોત્રાદિ જે કર્મો છે એનું ફળ ભોગવવા માટે એ પેલા સ્વર્ગમાં જાય છે, ધૂમાદિ માર્ગ દ્વારા. અગ્નિહોત્ર થી ઉત્પન્ન થતો જે અપૂર્વ, એ અપૂર્વનું વિપરિણામ લક્ષણ એવો જે કાર્યારંભ, એ કાર્યારંભના 5 વિભાગ કરીને એમાં ઉપાસનાનું પણ સાથે સાથે શ્રુતિ વિધાન કરી રહી છે, જે ઉપાસના બ્રહ્મલોકની પ્રાપ્તિનું કારણ છે. તો ગ્રહસ્થ આશ્રમી જે અગ્નિહોત્ર કર્મ કરે છે, આની સાથે સાથે આપણે એક વાત એ જાણી લઈએ
કે વૈદિક વિચારધારા, વૈદિક ધર્મ એવો છે જે ગ્રહસ્થ આશ્રમમાં કર્મ કરવાનું બતાવે છે. ગ્રહસ્થ આશ્રમ છે એ કર્માનુષ્ઠાન માટે છે. શા માટે છે? તો કર્માનુષ્ઠાનના કોઈ પ્રકાર યા કોઈ અંત નથી. તો એમાં સૌથી પહેલું કર્મ છે અગ્નિહોત્ર. શું છે? અગ્નિહોત્ર. જે ગ્રહસ્થ આશ્રમમાં પ્રત્યેકે આ અગ્નિહોત્ર યાગ કરવાનો હોય છે. અને સવારે 2 આહુતિ અને સાંજે 2 આહુતિ. એ ભારેલો અગ્નિ હોય અને એ ભારેલો અગ્નિ જે છે એ પેઢી દર પેઢીથી એ ચાલ્યો આવે છે. જ્યારે આહુતિ પ્રદાન કરવાની હોય સાંજે, સવારે ને સાંજે, ત્યારે એ અગ્નિને પ્રજ્વલિત કરવામાં આવે છે. અને પ્રજ્વલિત કર્યા પછી યદા લીલાયતે હરચે સમિદ્ધે હવ્ય વાહને, આ કોટીની અગ્નિ થાય ત્યારે ગ્રહસ્થ આશ્રમી છે એ 2 આહુતિ પ્રદાન કરે છે. સૂર્યને અને પ્રજાપતિને. સાંજે અગ્નિને અને પ્રજાપતિને. એટલે સવાર સાંજ પ્રત્યેક ગ્રહસ્થ આશ્રમીનું કર્તવ્ય છે વૈદિક ધર્મ પ્રમાણે કે આ અગ્નિહોત્ર યાગ અવશ્ય કરે. એ નિત્ય કર્મ છે. અગ્નિહોત્ર યાગ એ નિત્ય કર્મ છે અને પ્રતિદિન કરવા યોગ્ય છે. પ્રત્યેક ગ્રહસ્થીના ઘરે આ કર્તવ્ય છે. વર્તમાન કાળમાં હાલત એવી થઈ છે કે વેદાજ્ઞા પ્રમાણે, વૈદિક વર્ણ અને આશ્રમ ધર્મના પ્રમાણે અગ્નિહોત્ર યાગ એ પ્રતિદિન કરવા યોગ્ય નિત્ય કર્મ છે. પણ વર્તમાન કાળમાં હાલત એ છે સજ્જનો આપણા સનાતન ધર્મની કે અગ્નિહોત્ર યાગ કરવા વાળો ભારતભરમાં અત્યારે મળવો મુશ્કેલ છે. કાળક્રમથી આ પરંપરાનો હ્રાસ થતો જાય છે. પણ એની જગ્યાએ સજ્જનો દીવાએ સ્થાન લઈ લીધું. કોને? દીવાએ. એટલે અત્યારે એટલું તો જોવા મળે છે કે પ્રત્યેક ગ્રહસ્થાશ્રમી વૈદિક ધર્માવલંબીને ત્યાં સવારે ને સાંજે ભગવાનને દીવો કરવામાં આવે છે. એક મંદિર રાખવામાં આવે અને મંદિરની અંદર ભગવાનને સવાર સાંજ દીવો કરવો જોઈએ એવું તો આપણે અત્યારે માનીએ છીએ. જે રીતે અત્યારે બધા દીવો કરે છે સવાર સાંજ, એવી જ રીતે વૈદિક કાળમાં સવાર સાંજ અગ્નિહોત્ર યજ્ઞ કરવામાં આવતો હતો. સવારે અગ્નિની અંદર 2 આહુતિ અને સાંજે અગ્નિની અંદર 2 આહુતિ પ્રદાન કરવામાં આવતી હતી. આ નિત્ય કર્મ હતું. જેમ અત્યારે આપણે સવાર સાંજ ભગવાનને દીવો કરીએ છીએ, વૈદિક કાળમાં સવાર સાંજ અગ્નિહોત્ર યાગ કરવાની પરંપરા હતી. અને આ શ્રુતિ એ વાતને ધ્યાનમાં રાખીને કહે છે
ઉપનિષદ તો સાર્વકાલિક છે, કોઈ એકકાલિક નથી કે કળયુગ માટે છે આ ઉપદેશ, એવો નથી. ઉપનિષદનો આ જે સિદ્ધાંત છે એ તો સાર્વકાલિક સિદ્ધાંત છે. એટલે ચાહે સતયુગ હોય, ચાહે દ્વાપર હોય, ચાહે ત્રેતા હોય કે ચાહે કલિયુગ હોય, આ ઉપનિષદનો માર્ગ ને ઉપનિષદનો સિદ્ધાંત ને ઉપનિષદનો ઉપદેશ છે એ પ્રત્યેક કાળમાં એક સરખો છે સજ્જનો. એટલે અગ્નિહોત્ર યાગ જે છે એ વૈદિક ધર્મમાં પ્રથમ કર્મ માનવામાં આવે છે, જે ગ્રહસ્થ આશ્રમમાં અવશ્ય કર્તવ્ય છે. તો સૌ પ્રથમ આ અગ્નિહોત્ર કર્મનું ફળ આ પંચાગ્નિ વિદ્યાના માધ્યમથી બતાવે છે. એટલે જેણે અગ્નિહોત્ર યાગનું અનુષ્ઠાન કર્યું છે એનું જ્યારે મૃત્યુ થઈ જાય છે, અગ્નિહોત્રની પરંપરા જે છે જ્યાં સુધી ઘરના મોભી દ્વારા થાય ત્યાં સુધી એ કરે છે ને પછી એ પરંપરા એના પુત્રને સોંપે છે. પછી એ કાર્ય એનો પુત્ર કરે છે, જેથી આ પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે ને ચાલુ રહે. પછી જે પેલા મોભીનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એને કરેલા જે અગ્નિહોત્ર જે કર્મ છે એ અગ્નિહોત્રથી એક અપૂર્વ ઉત્પન્ન થાય છે. અગ્નિહોત્ર કર્મ કરવાથી જે યજમાનને ફળ પ્રદાન કરે છે એ અપૂર્વ, એ અપૂર્વનું જે વિપરિણામ છે, જે કાર્યારંભ જેને કહેવામાં આવે છે સંસ્કૃત ભાષામાં, કાર્યારંભ એટલે ફળ દેવા માટે નો પ્રારંભ. જે મૃત્યુ પામેલા યજમાનને જીવત અવસ્થામાં કરેલા અગ્નિહોત્ર યાગનું ફળ મળે એ માટે કાર્યનો આરંભ, કાર્ય એટલે ફળ, ફળનો આરંભ એ ક્યારે થાય છે? જ્યારે આ જે અગ્નિહોત્ર યાગ કરતા ગ્રહસ્થીનું શરીર છૂટ્યા પછી એના અગ્નિ સંસ્કાર થાય. શું થાય? અગ્નિ સંસ્કાર. અને એ અગ્નિ સંસ્કાર શેનાથી થાય? એ જે પેલી અગ્નિહોત્રની અગ્નિથી. શેનાથી? જેમાં એ જીવતા અગ્નિહોત્ર કરતો તો એ જ અગ્નિહોત્રની જે ભારેલી અગ્નિ છે એમાંથી છાણું લઈ જવામાં આવે દોણીમાં, અને એ જ અગ્નિથી આ શરીરના અંત્યેષ્ટિ સંસ્કાર કરવામાં આવે. એટલે કે આ જે શરીર છે એનો એ આહવની અગ્નિની અંદર હવન કરવામાં આવે. એટલે આપણું આ જે શરીર છે એનો હવન થાય છે. અંત્યેષ્ટિ સંસ્કાર કરતી વખતે એનો હવન, ઈષ્ટિ અને અંત્ય એટલે છેલ્લી ઈષ્ટિ. કઈ અગ્નિમાં? પેલી ઘરે જે અગ્નિહોત્રમાં જે રોજ હવન કરતો હતો એ અગ્નિહોત્રની જે આહવની અગ્નિમાંથી એક અગ્નિને એમાંથી લઈ જવામાં આવે નક્કી કરેલી જગ્યાએ, સ્મશાને. એટલે એક દિવસ કહ્યું હતું ને
કે ઘરેથી એ આગ દોણીમાં લઈ જવામાં આવે છે. એટલે એટલું પૂછડું પરંપરા બાકી રહી છે. શા માટે ઘરેથી આ આગ, એ અત્યારે કોઈને પૂછો તો એ કોઈને ખબર હોય નહીં, પણ એનો ઉદ્દેશ આ છે. એટલે ઘરેથી એ આગની દોણીમાં આગ લઈ જવામાં આવે છે, પૂળો લઈ જવામાં આવે છે, છાણા લઈ જવામાં આવે છે, ને પછી નિશ્ચિત કરેલી જે સ્મશાન એવી ભૂમિની અંદર લઈ જઈ અને જ્ઞાતિબંધુ એના અંત્યેષ્ટિ સંસ્કાર કરે છે. અને અંત્યેષ્ટિ સંસ્કાર થયા પછી આ જે જીવાત્મા જે છે એ હવન દ્વારા એમાંથી જે આહુતિ છે એ અપૂર્વ જે છે એ જળનું રૂપ ધારણ કરે. જળ અને એ શ્રદ્ધાપૂર્વક હોમ કરેલો હોય છે. એટલે આ શરીરમાંથી જે ઉત્પન્ન થયેલા સૂક્ષ્મ જે ભૂત છે એની સાથે એ ધૂમ માર્ગથી ગમન કરે છે અને સૌ પ્રથમ એ દ્યુલોકની અંદર જાય છે. કેવા લોકમાં? દ્યુલોક. દ્યુલોક એટલે સ્વર્ગલોક. તો સ્વર્ગલોક સુધીની આ પ્રથમ ફળ બતાવ્યું કે અગ્નિહોત્રનું જે ફળ છે એ આ યજમાન છે એ દ્યુલોકની અંદર જઈને ભોગવે છે. હવે આ જે જીવની ગતિ છે, દ્યુલોક, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત ક્રમથી એ જે નવો બીજો જન્મ ધારણ કરે છે ત્યાં સુધીની ગતિમાં દ્યુલોક, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિતની અંદર અગ્નિ બુદ્ધિ, શ્રુતિ સાથે સાથે ઉપાસનાનું પણ વિધાન કરે છે એની અંદર અગ્નિ બુદ્ધિથી. તો એ કેવી રીતે છે? તો એ વાત ચતુર્થ ખંડમાં સૌ પ્રથમ બતાવવામાં આવે છે કે જીવાત્માની જે આ જે ગતિ છે, અગ્નિહોત્રના અપૂર્વનું વિપરિણામ લક્ષણ જે કાર્યારંભ છે, એ કાર્યારંભના 5 વિભાગ કરીને એની અંદર અગ્નિ બુદ્ધિથી ઉપાસનાનું વિધાન શ્રુતિ કરી રહી છે, જે ઉત્તર માર્ગની પ્રતિપત્તિનું કારણ છે. એટલે સૌ પ્રથમ અગ્નિનું સ્વરૂપ બતાવવામાં આવે છે ચતુર્થ ખંડના પ્રથમ કંડિકામાં. જો અસૌ વાવ લોક ગૌતમ અગ્નિ, રાજા પ્રવાહન જેવલી ગૌતમને કહે છે કે હે ગૌતમ, અસૌ વાવ લોક ગૌતમ અગ્નિ તસ્ય આદિત્ય એવ સમિત રશ્મયો ધૂમ અહર અર્ચિ ચંદ્રમા અંગારા નક્ષત્રાણી વિસ્ફુલ્લિંગા. પછી બીજી કંડિકા જો, તસ્મિન એતસ્મિન અગ્નૌ દેવાહ શ્રદ્ધામ જુહવતી તસ્યા આહુતેઃ સોમો રાજા સંભવતી. તો આ બે કંડિકામાં આ ચતુર્થ ખંડ જે છે એ સમાપ્ત થાય છે. તો આમાં આ ચતુર્થ ખંડની અંદર 5 અગ્નિમાં આ પ્રથમ અગ્નિ બતાવવામાં આવે છે. પ્રથમ પર્યાય પંચાગ્નિનો
પ્રથમ પર્યાય બતાવવામાં આવે છે. હવે પ્રથમ પર્યાય અગ્નિ જે યજ્ઞની અંદર જે છે અધિકરણ હોય છે. કોઈ વ્યક્તિ યજ્ઞ કરે તો યજ્ઞની અંદર જે સાધનો છે એ બધા આમાં ઘટવા જોઈએ. દ્રષ્ટિમાં ઉપાસનામાં પણ ઘટવા જોઈએ. તો કયો અસૌ વાવ લોક ગૌતમ અગ્નિ. પ્રવાણ જેવલી કહે છે કે આ જે સ્વર્ગલોક છે, દ્યુલોક છે, એ શું છે? અગ્નિ છે. એટલે ઉપાસકે એની અંદર અગ્નિ બુદ્ધિ કરવી જોઈએ. દ્યુલોક જે છે એ અગ્નિ છે. જેવી રીતે અગ્નિહોત્રનું અધિકરણ આહવની અગ્નિ છે. અગ્નિહોત્ર જે છે એનું અધિકરણ શું છે? આહવની અગ્નિ જેવી રીતે છે. અને ગ્રહસ્થી જે છે એ અગ્નિની અંદર હવન કરે છે. એમ પંચાગ્નિ ઉપાસનામાં દ્યુલોક છે એની અંદર આહવની અગ્નિની દ્રષ્ટિ કરવાની છે ઉપાસકે. કોણે? ઉપાસકે. દ્યુલોકની અંદર અગ્નિ બુદ્ધિ. દ્યુલોક જે છે એ દ્યુલોક નહીં પણ આહવનીય અગ્નિ છે એવી ભાવના ઉપાસકે કરવાની છે. ત્યારબાદ ચાલો આહવની અગ્નિની અંદર તો લાકડા વગેરે જે છે એ સમિધા નાખવામાં આવે છે, હોમ કરવામાં આવે છે. તો અહીંયા પ્રથમ પર્યાયમાં સમિધા દ્રષ્ટિ શેમાં કરવાની? દ્યુલોકની અંદર તો અગ્નિ બુદ્ધિ કરી. તો કહ્યું કે તસ્ય આદિત્ય એવ સમિત. દ્યુલોક રૂપી જે અગ્નિ છે, આહવની અગ્નિ છે, એ અગ્નિને પ્રજ્વલિત કરવા માટે સમિધા દ્રષ્ટિ શેમાં કરવાની? તો કહ્યું આદિત્ય એવ સમિત. આદિત્યની અંદર સમિધા દ્રષ્ટિ કરવાની કહી. આદિત્ય એટલે ભગવાન સૂર્ય. એની અંદર ઉપાસકે શું કરવું જોઈએ? સમિધા દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે ઉપાસના. કે આ આદિત્ય છે એ આદિત્ય નહીં પણ શું છે? દ્યુલોક રૂપી આહવની અગ્નિની અંદર જે હોમવા યોગ્ય સમિધા એટલે કે લાકડી. સમિધાનો અર્થ છે લાકડી, કાષ્ઠ. સમિધાનો અર્થ છે કાષ્ઠ. કેમ? તો જો અગ્નિહોત્રની આહવની અગ્નિ પ્રજ્વલિત ક્યારે થાય? જ્યારે એની અંદર કાષ્ઠ નાખવામાં આવે, તો છાણા કાષ્ઠ વગેરે નાખવામાં આવે તો અગ્નિહોત્ર ની અગ્નિ જેમ પ્રજ્વલિત થાય છે. એવી જ રીતે આ દ્યુલોક રૂપી જે અગ્નિ છે એ સૂર્યથી પ્રદીપ્ત થાય છે. શેનાથી? આદિત્યથી પ્રદીપ્ત થાય છે. મુખ્ય અગ્નિહોત્રની અગ્નિ જેમ કાષ્ઠથી પ્રજ્વલિત થાય છે, એમ દ્યુલોક રૂપી જે અગ્નિ છે એ આદિત્ય રૂપી સમિધાથી પ્રજ્વલિત થાય છે. એટલે સજ્જનો, દ્યુલોકાખ્ય જે અગ્નિ છે એ અગ્નિને અંદર આદિત્ય જે છે એ સમિધા છે. એટલે આદિત્યની અંદર સમિધા દ્રષ્ટિ કરી. કારણ કે તે નહીં ઇદ્ધ અસો લોકો દીપ્યતે.
આદિત્યના પ્રકાશથી જ દ્યુલોક જે છે એ દીપ્યતે એટલે પ્રદીપ થાય છે. એટલે જેમ કાષ્ઠથી આહવની અગ્નિ પ્રદીપ્ત થાય છે, એમ ભગવાન આદિત્યથી દ્યુલોક જે છે એ પ્રદીપ્ત થાય છે. એટલે આદિત્ય જે છે એ ઈંધણ છે, સમિધા છે, એટલે કે કાષ્ઠ છે. એટલે આદિત્યની અંદર ઉપાસકે સમિધા દ્રષ્ટિ કરવાની છે. પછી રશ્મય ધૂમ, તો આહવની અગ્નિની અંદર સજ્જનો ધુમાડો પણ થતો હોય છે. શું થતું હોય છે? ધુમાડો પણ થતો હોય છે કે નહીં? યજ્ઞ કરો તો ધુમાડો, તો અહીંયા ધુમાડાનું સાદૃશ્ય પણ બતાવે છે. તો અહીંયા ધુમાડો કોણ છે આ અગ્નિમાં? આ જે પ્રથમ યજ્ઞમાં તો કયો કે રશ્મય ધૂમ. રશ્મય એટલે કે કિરણો. ભગવાન સૂર્યનારાયણમાંથી જે નીકળતી કિરણો છે એ કિરણોની અંદર ધૂમ દ્રષ્ટિ કરવાની કહી. એ શું છે? તો સૂર્યની રશ્મિ કિરણો છે, એ રશ્મિ કિરણો નથી, પણ દ્યુલોક રૂપી જે અગ્નિમાંથી ઉઠતી જે એ ધૂમ છે, ધુમાડો છે. રશ્મય ધૂમ. કેમ? એમાં સાદૃશ્ય શું છે? તો કયું? તદ ઉત્થાનાત. રશ્મિ જે છે એ શેમાંથી ઉત્થાન થાય છે? ભગવાન સૂર્યમાંથી. એમ મુખ્ય જે અગ્નિહોત્ર યાગમાં જે ધુમાડો થાય છે એ ધુમાડો શેમાંથી ઉત્પન્ન થાય છે? લાકડામાંથી, કાષ્ઠમાંથી. કાષ્ઠમાંથી ધુમાડો ઉત્પન્ન થાય છે ને. એમ અહીંયા સૂર્યનારાયણ રૂપી કાષ્ઠમાંથી કિરણો રૂપી ધૂમની ઉત્પત્તિ થાય છે. એ સાદૃશ્ય છે. કારણ કે સમિધ હિ ધૂમ ઉત્તિષ્ઠતિ. મુખ્ય યજ્ઞની અંદર ધુમાડો સમિધામાંથી જ ઉઠતો હોય છે. એટલે હવે પ્રથમ પર્યાયનું જે છે અર્ચી દ્રષ્ટિ બતાવે છે. અર્ચી એટલે લપટ જ્વાળા. તો અહીંયા અર્ચી શું છે? જો અર્ચી એટલે કે અગ્નિ જ્યારે પ્રજ્વલિત થાય ત્યારે એમાંથી જે અગ્નિની લપટો નીકળે ને એને અર્ચી કહેવામાં આવે છે. જે આકાશ તરફ ઉઠે છે એને કહેવામાં આવે અર્ચી. તો અહીંયા અહર અર્ચી. અહર એટલે કે દિવસ. દિવસની અંદર અર્ચી દ્રષ્ટિ બતાવી. દિવસ એ શું છે? અર્ચી છે. કેમ? એટલા માટે કે આહવનીય જે અગ્નિ છે એમાં પણ પ્રકાશ રહેલો છે, અને અહર એટલે દિવસ જે છે એની અંદર પણ પ્રકાશ હોય છે. એટલે પ્રકાશના સાદૃશ્યના કારણે દિવસની અંદર અર્ચી દ્રષ્ટિ કરવાની કહી શ્રુતિએ. બીજું, અર્ચી જે છે એ સમિધામાંથી જ ઉઠે છે. શેમાંથી? સમિધામાંથી જ ઉઠે છે. લકડી જ્યારે જલ્દી અગ્નિ લાકડીનું ગ્રસન કરે ત્યારે એમાંથી જ અગ્નિ પ્રજ્વલિત થાય છે ને. અને દિવસ જે છે એ પણ આદિત્યમાંથી જ ઉત્પન્ન થાય છે. દિવસ છે એ આદિત્યનું કાર્ય છે. આદિત્ય કાર્યત્વાચ. એટલે અહર એટલે દિવસની અંદર અર્ચી દ્રષ્ટિ. પછી મુખ્ય અગ્નિ યજ્ઞની અંદર જ્યારે યજ્ઞ સમાપ્ત થઈ જાય છે ત્યારે અગ્નિ જ્યારે સુપ્ત થઈ જાય ત્યારે એ અંગારાનું રૂપ ધારણ કરી લે છે યજ્ઞમાં.
તો એ અંગારા દ્રષ્ટિ બતાવે છે. ચંદ્રમાં અંગારા, ચંદ્રમાની અંદર અંગારા દ્રષ્ટિ કરવાની છે. એટલે ચંદ્રમા નહીં પણ શું છે? એ અંગારા છે. કેમ ચંદ્રની અંદર અંગારા દ્રષ્ટિ કેમ? તો કહ્યું કે અહહ પ્રશમી અભિવ્યક્તે હે. ચંદ્રમાનું દર્શન ક્યારે થાય છે? દિવસ સમાપ્ત થયા પછી રાત્રિના સમયે. દિવસ સમાપ્ત થયા પછી રાત્રિના સમયે જે છે એની અભિવ્યક્તિ થાય છે. અને અંગારાની અભિવ્યક્તિ ક્યારે થાય છે? અગ્નિ જે છે એ ઓલવાયા પછી. અગ્નિ ઓલવાયા પછી. તો દિવસ રૂપી અગ્નિ ઓલવાયા પછી, દિવસ રૂપી અર્ચીનું પ્રશમન થયા પછી અંગારા જેમ અભિવ્યક્ત થાય છે, એમ ચંદ્રમા જે છે એ પણ પછી અભિવ્યક્ત થાય છે. એટલે ચંદ્રમાની અંદર આ સાદૃશ્યના કારણે અંગારા દ્રષ્ટિ. કારણ કે અર્ચિશો હિ પ્રશમી અંગારા અભિવ્યજ્યંતે. અર્ચીનું પ્રશમન થયા પછી જેમ અંગારાની અભિવ્યક્તિ થાય છે, એટલે ચંદ્રમાની અંદર અંગારા દ્રષ્ટિ. પછી અંગારાની અંદર એક વિસ્ફુલિંગ હોય છે. એ અંગારાનું તાડન કરવામાં આવે તો વિસ્ફુલિંગ ઉત્પન્ન થાય છે. તો વિસ્ફુલિંગ દ્રષ્ટિ બતાવે છે. નક્ષત્રાણી વિસ્ફુલિંગાહા. જે રાત્રિના સમયે જે નક્ષત્રો દેખાય છે કે નહીં, નક્ષત્રો, એ નક્ષત્રોની અંદર વિસ્ફુલિંગ દ્રષ્ટિ કરવાની છે ઉપાસકે. એટલે આ નક્ષત્રો નહીં પણ શું છે? વિસ્ફુલિંગ છે. અગ્નિના વિસ્ફુલિંગ છે. તો અહીંયા અંગારા કોણ છે? ચંદ્રમા. અને વિસ્ફુલિંગ શેમાંથી ઉત્પન્ન થાય છે? અંગારામાંથી. એમાં અહીંયા વિસ્ફુલિંગ રૂપી જે નક્ષત્રો છે એ ચંદ્રમાના અવયવ છે. જેમ વિસ્ફુલિંગ છે એ અંગારાના અવયવ છે, એમ નક્ષત્રો જે છે એ પણ ચંદ્રમા રૂપી અંગારાના અવયવ છે. એટલે નક્ષત્રની અંદર વિસ્ફુલિંગ દ્રષ્ટિ. ચંદ્રમસુ અવયવા ઇવ વિપ્રકરણત્વ સામાન્યાદ. નક્ષત્રો જે છે એ ચંદ્રમાના અવયવ સમાન છે. એટલે ચંદ્રમાની સાથે એ આકાશમાં આપણને વિપ્રકરણ રૂપથી એ વિખરાયેલા જોવા મળે છે. નક્ષત્રો જે છે એ આકાશમાં વિખરાયેલા જોવા મળે છે. અને વિસ્ફુલિંગ એટલે જે તિખારા, સીધી ભાષામાં આપણે શું કહીએ? તિખારા એ પણ ફેલાયેલા જોવા મળે છે. તો સજ્જનો, આ રીતે ચતુર્થ ખંડની પ્રથમ કંડિકાની અંદર પ્રથમ અગ્નિ બુદ્ધિ બતાવી. હવે એની અંદર હવન દ્રષ્ટિ બતાવવામાં આવે કે હવન શેનો થાય છે એ બીજી કંડિકામાં બતાવે છે. ભગવાનની કૃપા છે તો અમે વિચાર આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાગ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્ય મામા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरुदेव